બજરંગ સેના દ્વારા શંખેશ્વરની અંદર ભવ્ય મહિલા મોરચાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગની અંદર ખૂબ જ વધારે મહિલાઓ બજરંગ સેનામાં સંગઠન સાથે જોડાઈ હવે પાટણ ખાતે તારીખ 21 જાન્યુઆરીએ ભવ્ય ભગવા યાત્રા પણ યોજાવાની છે। ચર્ચા વિચારણા કરીને ખૂબ જ આગળ વધી રહી છે। મહિલા મોરચા હિન્દુત્વ માટે ધર્મ માટેની સેવામાં મેદાનમાં ઉતરી રહી છે, ત્યારે બજરંગ સેનાનો મુખ્ય હેતુ છે કે દરેક ઘરે હનુમાન ચાલીસાના પઠન થાય અને મુખ્ય હેતુથી બજરંગ સેના ગુજરાતના દરેક ખૂણામાં આગળ વધે। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। हिंदू एक समान है और अमारे एक सूत्र है, जातिवादी की करो विदाय, हिंदू हिंदू भाई भाई। आ सेतुथी ज अमे आखू बजरंग सेना गुजरातनी अंदर चलावीए छीए અને બજરંગ સેનાનો એક બીજો બી હેતુ છે કે દરેક જિલ્લા, શહેર અને તાલુકામાં હનુમાન ચાલીસાનો પાઠ થાય। અમે આજે અહીંયા તમારી સમક્ષ આવ્યા છીએ, અમારો સમય અહીંયા તમારી સમક્ષ ફાળવ્યો છે, તો તમારી સમક્ષ અમે એક જ વસ્તુ માગીશું કે તમે શનિવાર કાં તો મંગળવારે દરેક આ જેટલી બહેનો બેઠી છે। હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ રિપોર્ટર। આજે શંખેશ્વરની અંદર આપણે જે મહિલા મોરચાની મિટિંગ કરી છે અને સાથે પાટણની પણ ટીમ અને કાર્યકર્તા ઉપસ્થિત, તો આપણે પહેલા આપણા પાટણ જિલ્લાના અધ્યક્ષ એવા બકુલભાઈની સાથે એમનો પરિચય અને આગામી સમયમાં પાટણની અંદર શું કાર્ય કરવાના છે ચલો જાણીએ। પહેલા તમારો પરિચય આપજો બકુલભાઈ। હું બકુલજી હિન્દુ બોલું છું, પાટણ જિલ્લા પ્રમુખ। હવે આગામી સમયની અંદર પાટણની શું રૂપરેખા છે આ હિન્દુત્વ અને ધર્મ માટેની? પાટણ અમારે 21 તારીખે ભવ્ય રેલી મોટી ગાંઠવાની છે પાટણ શહેરના અંદર। બહુ મોટા સંતો ભાઈઓ વધારવાના છે। ભગવાનની જય બોલશું, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ। હું કલ્પેશભાઈ આચાર્ય, પાટણ તાલુકા બજરંગ સેના પ્રમુખ। આગામી દિવસોમાં બજરંગ સેના દ્વારા અમે હિન્દુત્વની જાગૃતિ માટેના કાર્યક્રમો કરશું, એમાં હનુમાન ચાલીસા અને આગામી 21 તારીખના રોજ 21 દિવસે પાટણની અંદર મહારેલીનું। હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ રિપોર્ટર। આજે શંખેશ્વરમાં જે આપણી મીનાબેન જે અહીંયાના તાલુકા પ્રમુખ બન્યા છે તેમના નેતૃત્વમાં આજે મહિલાઓની મિટિંગ ગોઠવી છે, તો આજે આપણે એમના થ્રુ જાણીએ કે આજનો મિટિંગ કરવાનો મુખ્ય હેતુ શું હતો અને આગામી સમયમાં અહીંયા એમના ગામમાં શું કરશે એ આપણે જાણીએ। તો બેન, તમારું પેલા નામ અને તમારો હોદ્દો જણાવજો। મીનાક્ષીબેન હરેશભાઈ રાવળ। અહીંના શંખેશ્વરમાં મિટિંગ કરવા માટે હનુમાનજીનો જે હનુમાન ચાલીસા અને જે આપણે શનિ રવિ મંગળવાર ગોઠવીએ તેના માટેના લેડીઝ લોકો ભેગા કરી અને આપણે એ માટેનો ગ્રુપ ભેગું કરી અને હનુમાનજીની માટેનો કોઈ ચાલીસા, કોઈ પાઠ, કોઈ પણ બાળકોનું સંસ્કાર આપવાનો। તમે બજરંગ સેના દ્વારા હિન્દુત્વ માટે, ધર્મ માટે અને સેવા માટે શું કાર્ય કરશો પાટણની અંદર? જિલ્લે જિલ્લે, ઘરે ઘરે, ગલીએ ગલીએ હનુમાન ચાલીસા કરાઈશ, ગીતા પાઠ કરાઈશ અને એમાં હું બધા લેડીઝોને જોડીશ અને હું આગળ સંગઠન બહુ મોટું વધારવા માંગુ છું। હવે આપણા જોડે ગુજરાત પ્રદેશના મહાસચિવ એવા દીપાબેન બી ઉપસ્થિત છે, તો આપણે ગુજરાતનું પણ જાણીએ કે બજરંગ સેના મહિલા મોરચામાં ગુજરાતમાં શું કાર્ય કરશે। તો આજે દીપાબેનના જોડે આપણે જઈએ અને દીપાબેન દ્વારા જાણીએ કે બજરંગ સેના ગુજરાતની અંદર મહિલા મોરચા માટે હિન્દુત્વ, ધર્મ અને સેવા માટે શું કામ કરીએ। તો દીપાબેન, પહેલા તમારો પરિચય અને તમારું નામ જણાવજો। હું દીપા શાહ, હિન્દુ છું અને હું ગુજરાતની મહાસચિવ છું મહિલા મોરચામાં। અને આગામી સમયમાં હું એવું ઈચ્છું છું કે આપણે મોટા કરતા નાના બાળકોને હિન્દુ ધર્મ વિશે જ્ઞાન આપીએ અને આ બધાને આ બાજુ વાળીએ। અને દીપાબેન સાથે મારો કોન્ટેક્ટ થયો ને ત્યારથી હું કન્ટિન્યુ 7 વખત રોજ પાઠ કરું છું હનુમાન ચાલીસાનો, એટલે ખૂબ જ સરસ વસ્તુ છે। દરેક હિન્દુએ જાગૃત થવાની અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ધારી સફળતા મળે છે, એ મારો પર્સનલ અનુભવ છે। ખૂબ જ સરસ કાર્ય છે। ખૂબ જ સરસ વાત કરી વીણાબેને। હવે આઝાદ મીડિયા લાઈવ ચેનલ જે આજની બજરંગ સેનાની મિટિંગ થઈ અહીંયા શંખેશ્વરમાં, તો એના હેતુથી હવે આગામી સમયમાં દરેક બહેનોનું એક જ કહેવું છે કે બજરંગ સેનાના પાઠ હનુમાન ચાલીસાના દરેક જગ્યાએ થાય અને દરેક જગ્યાએ સફળ રહે એ હેતુથી